સુરતના હજીરા દરિયા કિનારેથી આશરે 1 કરોડથી વધુનો ચરસ મળી આવ્યો છે। એસઓજી દ્વારા ચરસ કબજે કરી કાર્યવાહી શરૂ કરાઈ છે। ત્યારે સુરત દરિયાઈ માર્ગે થતા ડ્રગ્સની સેમ્પલિંગના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એસઓજી દ્વારા રૂપિયા 1.87 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજીની કાર્યવાહીમાં 1.754 કિલોગ્રામ અફઘાની ચરસ મળી આવ્યું છે અને આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના અનુસંધાને ગુજરાતમાં આંતરિક સલામતી માટે પેટ્રોલિંગ સમયે ચરસનો જથ્થો મળી આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં ભૂતકાળમાં પણ દરિયાઈ કિનારે મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ચરસ મળી આવ્યું છે। સુરત શહેરમાં પોલીસ સતત ડ્રગ્સ અને ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ કરતી હોવાનું ડ્રગ્સ માફિયાઓએ દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો આરંભ્યા છે અને હાલના રેકેટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સેમ્પલિંગ કરતા ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।